આપણે એડિટર દીપક રાજાણી સાથે વાત કરીશું। જે રીતે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, કેટલું મહત્વનું રહેશે પ્રદેશ પ્રમુખનો રોલ? પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી અને સરકારનો મહત્ત્વનો રોલ વિધાનસભાની ચૂંટણીમાં રહેતો હોય છે। મૌલિક, આપણે ત્યાં ગુજરાતમાં બે મોટા પ્રશ્નો પેન્ડિંગ હતા ભારતીય જનતા પાર્ટીની બાબતમાં જો આપણે જણાવીએ તો પહેલો હતો પ્રદેશ પ્રમુખનો અને બીજો હતો કેબિનેટ વિસ્તરણનો। મને એવું લાગે છે કે જે પ્રમાણેની જે રાષ્ટ્રીય ગતિવિધિઓ જે તેજ બની રહી છે, અને કાલે જ નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ફંક્શનમાં ગયા હતા અને બધી ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતી જતી હોય એવું દેખાય છે। જે પહેલાં જુદી જુદી ચર્ચાઓ રાષ્ટ્રીય સ્તરે ચાલતી હતી એ જોતાં અત્યારે બધું કંટ્રોલમાં હોય એવું લાગે છે। એટલે સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ કાલ સુધીમાં જાહેર થઈ જશે। પછી બીજી જે વાત આવે છે કે કેબિનેટ વિસ્તરણ ક્યારે, તો હવે જે આ ગતિવિધિ તેજ બની છે એ જોતાં એવું લાગે છે કે પ્રદેશ પ્રમુખની જાહેરાત આવતીકાલે થયા બાદ બહુ ઝડપથી, એટલે કે ગણતરીના દિવસોમાં દિવાળી પહેલાં કે દિવાળી પછી કેબિનેટ વિસ્તરણનો મુદ્દો પણ હાથ પર લઈ લેવામાં આવશે। ગુજરાત ભાજપને લાગે વળગે છે ત્યાં સુધી આ બે મુદ્દા પેન્ડિંગ હતા। એક તો ભાજપ પ્રદેશ પ્રમુખનો અને બીજો કેબિનેટ વિસ્તરણનો। મીડિયામાં અનેક વખત અહેવાલો આવી ગયા કે પહેલી ગતિવિધિ કઈ થશે। ઘણા લોકો કેબિનેટ વિસ્તરણની વાત કરતા હતા, ઘણા બધા લોકો પ્રદેશ પ્રમુખની વાત કરતા હતા, પણ હંમેશા સંગઠનનો મુદ્દો પહેલાં લેવાતો હોય છે। એટલે ભારતીય જનતા પાર્ટી એકદમ ડિસિપ્લિન પાર્ટી છે, ઓર્ગેનાઇઝ પાર્ટી છે, એટલે પહેલાં એમણે સંગઠનનું કામ હાથ પર લીધું છે। એટલે આવતીકાલ સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ આવી જશે અને એવું લાગે છે કે દિવાળી પહેલાં અથવા તો દિવાળી પછી કેબિનેટ વિસ્તરણનો મુદ્દો પણ હાઈકમાન્ડ હાથ ઉપર લેશે અને ગુજરાત સરકારમાં પણ આપણને ઘણા બધા ફેરફારો જોવા મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કેબિનેટ વિસ્તરણ થશે એવા સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। કારણ કે અર્જુનભાઈ મોઢવાડી અને સીજે ચાવડા જે કોંગ્રેસમાંથી આવેલા લોકો છે, એમને પ્રોમિસ આપવામાં આવ્યું હતું કે તમને મને મંત્રી બનાવવામાં આવશે। તો આ બંને ધારાસભ્યોને લાલ લાઇટવાળી ગાડીમાં બેસવા તો મળશે જ, પરંતુ બીજા જે ભારતીય જનતા પાર્ટીમાં જે ધારાસભ્યો થનગની રહ્યા છે લાલ લાઇટવાળી ગાડીમાં અને ચેમ્બરમાં બેસવા માટે, એમના માટે પણ એક સારી તક આવશે। કારણ કે બે કોંગ્રેસમાંથી આવેલા આગેવાનોને જો તમે ચાન્સ આપતા હો તો ભારતીય જનતા પાર્ટીના જૂના લોકોને પણ તમારે સમાવવા પડે। એટલે એક સમતોલ કેબિનેટ વિસ્તરણ થાય એવી પણ પૂરેપૂરી શક્યતા છે। અત્યારે જૂના કેબિનેટમાં જે લોકો છે જેનું પરફોર્મન્સ સારું નથી, બચુભાઈ ખાબડનું નામ બહુ આગળ પડતું છે, એમના દીકરાના જે કૌભાંડ હતા એમાં એમની સામે છાંટા ઉડ્યા હતા, એટલે બચુ ખાબડ સહિત અનેક પ્રધાનોને પડતા મૂકવામાં આવે અને અર્જુન મોઢવાડીયા, સીજે ચાવડા સહિતના અનેક ધારાસભ્યોને મંત્રી બનવાની તક મળે એવી પૂરી શક્યતા છે। એટલે આવતીકાલે પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે અને દિવાળી પહેલાં કે દિવાળી પછી કેબિનેટનું વિસ્તરણ થઈ શકે તેમ છે।